નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ યુનિક દાદા ટ્યુશન ક્લાસીસ પરથી આપ સૌનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની અંદર આવનારી વાર્ષિક પરીક્ષા માટે આપણે બ્લુપ્રિન્ટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ. ટોટલ A થી લઈને F સુધીના સેક્શન રહેશે, 6 સેક્શન, 80 ગુણનું પેપર રહેશે. જેની અંદર સેક્શન A ની જો આપણે ચર્ચા કરીએ વાળા વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 1 અને 2 માંથી એક એમસીક્યુઝ, બાકી તમામ ચેપ્ટર ની અંદરથી બે એમસીક્યુઝ આવશે. એટલે કે કુલ 16 એમસીક્યુઝ સેક્શન A ની અંદરથી પૂછાશે. આગળ સેક્શન B ની ચર્ચા કરીએ વાળા વિદ્યાર્થી મિત્રો, તો તમામ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, જ્યાં ફક્ત ચેપ્ટર નંબર 6 માંથી એક પણ પ્રશ્ન નહીં આવે, કુલ બાકીના 8 ચેપ્ટરમાંથી 8 પ્રશ્નો આવે. સેક્શન C ની જો ચર્ચા કરીએ તો 1 થી લઈને 9 ચેપ્ટર સુધીમાંથી તમામ ચેપ્ટરમાંથી 2 ગુણનો એક પ્રશ્ન, એટલે કુલ 9 પ્રશ્નો તમારે આ પરીક્ષામાં પૂછાતું. આ 9 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. સેક્શન ડી ની જો ચર્ચા કરીએ વાળા વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 2 માંથી 2, 3 માંથી 2, ચેપ્ટર નંબર 6 માંથી 2 પ્રશ્નો, 7 માંથી 1 પ્રશ્ન, 8 માંથી 2 અને 9 માંથી 1. કુલ 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના રહેશે. આગળ સેક્શન ઈ ની ચર્ચા કરીએ હવે, તો ચેપ્ટર નંબર 2 માંથી 1, ચેપ્ટર નંબર 6 માંથી 1, ચેપ્ટર નંબર 9 માંથી 1 પ્રશ્ન, એમ કુલ 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. સેક્શન એફ ફાઇનલ સેક્શન, ચેપ્ટર નંબર 3 માંથી 1, 4 માંથી 2, 5 માંથી 2, કુલ 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. આમ કુલ 109 ગુણના પ્રશ્નપત્રમાંથી 80 ગુણનું પ્રશ્ન તમારા અટેન્ડ કરવાના રહેશે. તો આભાર. તમને આ વિડીયો ખૂબ મદદરૂપ થશે આવનારી પરીક્ષામાં. બેસ્ટ ઓફ લક. અમારા આવા જ વિડીયો તમે અમારી ચેનલ ઉપર જોતા રહો. અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ બને એટલું તમારા બાકીના મિત્રોને પણ પહોંચાડો એવી શુભેચ્છા છે. થેન્ક યુ.